નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ગોરખનાથ કહ્યા છે કે જો મર ગયા વો તર ગયા। એટલે ગોરખનાથનું કહેવું એવું થાય છે કે જે મરી ગયો એ જ તરી ગયો અને જે જીવ્યા છે એ મરી ગયા છે। એટલે જે જીવતા છે એ બધા મરેલા જ છે અને જે મરી ગયા છે એ જ તરી ગયા છે। તો પછી આમાં આપણને આ ગોરખનાથની અવળી વાણી જેવું લાગે છે। આપણને એમ લાગે છે કે જે મરી ગયા એમની મુક્તિ થઈ ગઈ। તો શું ખરેખર જે મરી જશે એમને મુક્તિ મળી જાય છે? અને જે હાલ જે જીવી રહ્યા છે એ બધા મરેલા જીવે છે? આ બધા ગોરખનાથનું કહેવું છે જે મરદા જે ફરી રહ્યા છે એ જીવતા મરદા ફરી રહ્યા છે। તો કહેવાનો મતલબ આમાં એ છે કે જે મર ગયા वो तर ગયા। હવે મૃત્યુના બે પ્રકાર છે। એક જીવંત મૃત્યુ, એટલે જે સંતોએ જીવતા મરી ગયા અને જીવતા મરવું। હવે જીવતા મરવું એટલે શું? જે સંતો જીવતા મરવું છે એટલે જીવતા મરવા માટે આપણે ધ્યાનનો પ્રયોગ કરવો જોઈએ, ધ્યાનમાં પ્રવેશ કરવો જોઈએ। અને ધ્યાન પણ એક મૃત્યુ જ છે, પણ ધ્યાનનું મૃત્યુ એ હોશનું મૃત્યુ છે। અને આપણને જે કાયદેસર મૃત્યુ આવે છે કે આપણે જન્મ લીધો, યુવાન થયા, વૃદ્ધાવસ્થા આવી અને આપણે મૃત્યુ પામ્યા, અને એ મૃત્યુ આપણે જે એ મૃત્યુ થાય છે એ બેહોશીનું મૃત્યુ છે। અને એ મૃત્યુ પછી આપણે કોઈ પણ જગ્યાએ આપણા કર્મ અનુસાર આપણે આ લક્ષ 84ની જેલની અંદર 4 યોનિમાં, એટલે કે અંડદ, સ્વેદદ, ઉદ્ભિજ અને ઓરજ, આ 4 પણ યોનિમાં કોઈ પણ એક યોનિમાં દાખલ થવું પડે છે, કોઈ પણ એક યોનિમાં જન્મ લેવો પડે છે। પરંતુ જે જીવતા જ મરી ગયા છે અને મૃત્યુ સમયે આપણને જે અનુભવ થાય છે એ જ અનુભવ આપણને ધ્યાનમાં જ થાય છે। તો ધ્યાન પણ એક મૃત્યુ છે અને આપણને જે આવે છે એ મૃત્યુ પણ એક મૃત્યુ જ છે। પણ આપણું જે મૃત્યુ આવે છે એમાં આપણે બેહોશ હોય છે, એમાં આપણને કોઈ અનુભવ થતો નથી। કારણ કે તમે જુઓ, મનુષ્ય મૃત્યુ પામે એટલે પહેલાં તો એના પગ ઠંડા પડી જાય, અને પગ ઠંડા પડી ગયા પછી ધીરે ધીરે આપણે જોઈએ તો એની જે નાભી છે, નાભી ઠંડી પડતી જાય। ધીરે ધીરે પછી આગળ જે એના હૃદય પર હાથ મૂકીએ તો હૃદય એનું ઠંડુ પડતું જાય। પછી તમે એના કપાળે હાથ મેલો તો કપાળ પણ ઠંડુ પડતું જાય। આ મૃત્યુના લક્ષણો છે। અને પછી આપણે મૃત્યુ ક્યારે જાહેર કરીએ છીએ? માણસ મરી ગયો છે એવું આપણે ક્યારે નક્કી કરીએ છીએ? કે જ્યારે આ બંને આંખની પાંપણો છે એ સ્થિર થઈ જાય, એ ફરકવી બંધ થઈ જાય, એની પલક બંધ થઈ જાય। એની પલક બંધ થતાની સાથે આપણે કહેવા છે કે હવે આ માણસ મરી ગયો છે। અને મૃત્યુ પછી શરીર ઠંડુ પડી જાય છે, અને એ શરીર ઠંડુ પડી ગયા પછી એ શરીરમાં આપણે ફરીને પાછા આવી શકતા નથી। તો આ જગતનું મૃત્યુ છે। પણ જીવતા મરવું એટલે શું? જીવતા મરવું એટલે કે ધ્યાન। અને ધ્યાન એક એવી મૃત્યુની પ્રક્રિયા છે, અને ધ્યાનમાં મૃત્યુ શીખવા મળે છે। પેલું જગતનું મૃત્યુ આવે છે, સંસારીનું મૃત્યુ આવે છે, એ બેહોશીમાં આવે છે, ને એ કેવી રીતે આવે છે એને આપણે જાણી શકતા નથી। અને જાણવા છતાં પછી એ શરીરમાં આપણે દાખલ થઈ શકતા નથી, આપણે બીજું શરીર ધારણ કરવું પડે છે। પરંતુ ધ્યાન એ હોશનું મૃત્યુ છે, ધ્યાનમાં બેહોશી નથી। તો જેમ જેમ આપણે ધ્યાનની યાત્રા કરીએ, અંદરની યાત્રા કરીએ, ધ્યાનમાં પ્રવેશ કરીએ। હવે એક વસ્તુ સમજી લો કે બહારની યાત્રા
એ આપણને મૃત્યુ પછી તારી શકતી નથી. હવે બહારની તો આજે અસંખ્ય યાત્રાઓ થઈ ગઈ છે. આપણે કર્મકાંડ કરીએ છીએ, આપણે ગીતા વાંચીએ છીએ, આપણે ધાર્મિક ગ્રંથો વાંચીએ છીએ, આપણે તીર્થસ્થાનોમાં જઈએ છીએ, આપણે પાઠ પૂજા કરીએ છીએ, આપણે પાઠ વાંચીએ છીએ, આપણે કથાઓ વાંચીએ છીએ, આપણે કથા મંડપનો આયોજન બધું કરીએ છીએ, આપણે ભજન સત્સંગ બધું કરીએ છીએ, આપણે ગુરુજીના સાનિધ્યમાં પણ જઈએ છીએ, ગુરુ ધારણ કરીએ છીએ. આ બધું જ આપણે કરીએ છીએ. પરંતુ આ બધી જે યાત્રાઓ છે એ બહારની યાત્રાઓ છે. અને આને જે બહારની યાત્રાઓ કરી રહ્યો છે એ જીવતો, ભલે જીવતો હોય પણ મરેલો જ કહેવાય. અને મૃત્યુ પછી એને 184ના બંધનમાંથી છુટકારો મળતો જ નથી. તો આ ધ્યાનની યાત્રા એક એવી યાત્રા છે કે જેમ જેમ આપણે ધ્યાનની યાત્રામાં એક એક કદમ, હવે ધ્યાનની યાત્રા શું છે કે ધ્યાનની યાત્રામાં કોઈ સફળતા 100% મળે છે, પણ એના માટે સમય ઘણો લેવો પડે છે. કારણ કે ધ્યાનની યાત્રા શરૂમાં જે સ્ટેજ હોય છે એ શરૂમાં સ્ટેજ હોય એની ચાલ, એની સ્પીડ ફક્ત કેટલી હોય, એક નાની કીડી જેટલી એની ચાલ હોય છે, કાચબા જેટલી એની ચાલ હોય છે. એ ધ્યાનમાં આપણે જલ્દી પ્રવેશ કરી શકતા નથી. એનું કારણ છે કે આપણી અંદર, આપણી ચેતનાની અંદર, આપણા મનની અંદર, આપણા અંતકરણમાં અનેક પ્રકારના વાદળો ફરેલા છે, અનેક પ્રકારના સ્ફુરણ થઈ રહ્યા છે, અનેક પ્રકારના સંકલ્પ, વિકલ્પ, વિચારોનો વાયુમંડળ સતત ચાલુ જ રહ્યું છે. તો હવે જ્યાં સુધી આ સંકલ્પ, વિકલ્પ અને વિચાર મંડળ જ્યાં ચાલુ હોય, જ્યાં વાસનાઓ ચાલુ હોય, જ્યાં આપણા અરમાનો ચાલુ હોય, જ્યાં આપણી આશાઓ ચાલુ હોય, ત્યાં સુધી આપણે ધ્યાનમાં પ્રવેશ કરી શકતા નથી. આપણે જોઈ લઈએ કે સૂર્ય તો ઉગેલો છે, પણ સૂર્યની આજુબાજુ ચારે બાજુ વાદળ આવી ગયા છે અને વાદળના કારણે સૂર્ય ઢંકાઈ ગયો છે. તો આપણને સૂર્ય હોવા છતાં આપણે સૂર્યને જોઈ શકતા નથી. એવી જ રીતે ધ્યાનની યાત્રા છે એ આપણી અંદર પરમ તત્વનું જે તેજ પડી રહ્યું છે. સૂર્ય આપણી અંદર ઉગેલો જ છે. આપણે સહસ્ત્રારમાં એક સૂર્યની પણ હજારો સૂર્યનો પ્રકાશ આપણા સહસ્ત્રામાં ભરેલો છે અને એના આપણે દર્શન કરવાના છે. તો હવે આના દર્શન કરવા માટે, એટલે કે જીવતા મરી જઈએ તો જ આના દર્શન થાય. હવે જીવતા મરવું એટલે શું? આ શરીરને કોઈ નર્મદાની નદીમાં આપઘાત કરવાનો છે, ગંગામાં જઈને આપઘાત કરાવી દેવાનો છે, કે કેરોસીન રેડીને સળગી મળવાનું છે, કે ગળે ટૂંપો ખાઈ લેવાનો છે? આ કોઈ જીવતા મળવાના પ્રયત્ન નથી. જીવતા મરવું એટલે ધ્યાનમાં યાત્રા કરવી, ધ્યાનમાં પ્રવેશ કરવો. અને ધ્યાનમાં પ્રવેશ કરવો અને જીવતા મરવાનો જો મુખ્ય રહસ્ય આપણે જાણીએ કે જે સહસ્ત્રાર ઉપર આપણો જે 1000 પ્રકાશમાન સૂર્ય છે એના કિરણો આપણે જોવા છે, એના આપણે દર્શન કરવા છે. તો હવે એ કિરણ તો છે જ. આકાશમાં વાદળો આવી ગયા એટલે એવું ન સમજવું કે સૂર્ય નથી. સૂર્ય તો છે જ. સૂર્ય સ્થિર છે, સૂર્ય અચલ છે, અને સૂર્ય પોતે અજન્મા છે, અને સૂર્ય પોતે સ્વયં પ્રકાશિત છે. એમ સહસ્ત્રાર પોતે સ્વપ્રકાશિત છે, સહસ્ત્રાર અજન્મા છે. અને તો હવે આના જ આપણે દર્શન કરવા હોય તો શું કરવું પડે? આના દર્શન કરવા માટે હવે સૂર્યના અને એના નીચે જે વાદળો આવી ગયા છે એ વાદળોનું આવરણ હટાવવા પડે. હવે આવરણ હટાવવા પડે એના માટે જ આપણે ધ્યાનની પ્રક્રિયા કરવી પડે. હવે જેમ જેમ આપણે ધ્યાનની પ્રક્રિયા કરીએ, હવે ધ્યાનની પ્રક્રિયા કરવાથી શું થશે કે આપણા જે શ્વાસ છે, અને શ્વાસ અને મન ઉપર મનનું બંધન છે, શ્વાસને અને મનને મિત્રતા છે. તમે વિચાર કરો, તમે જેવા શ્વાસ, તમારો મનમાં જેવી અસર થશે, તમે ક્રોધમાં આવી જશો તો તમારા શ્વાસ વધી જશે, તમે સંભોગ કરશો તો તમારા શ્વાસ વધી જશે, તમે ચિંતામાં હશો તો તમારા શ્વાસ વધી જશે, તમે ડરી ગયા હોય તો પણ તમારા શ્વાસ વધી જશે, અને તમે શાંત બેઠા હો તો તમારા શ્વાસ ઘટી જશે. એટલે જેવો મનનો ભાવ,
એવી શ્વાસની પ્રક્રિયા થઈ જાય છે. તો હવે ધ્યાનમાં શું છે કે ધ્યાનમાં આપણે ઘણા લોકો કહેશે મંત્ર, પણ મંત્રને ધ્યાનને કંઈ જ લેવા દેવા નથી. ધ્યાનને અને શ્વાસને લેવા દેવા છે. જ્યારે મંત્ર છૂટી જાય છે ત્યારે જ ધ્યાનની શરૂઆત થાય છે. શબ્દ પણ એક લહેર જ છે, અને જ્યાં સુધી લહેર છે, શબ્દ એક વાસના જ છે, શબ્દ એક લહેર જ છે. જ્યાં સુધી લહેર છે, જ્યાં સુધી વાસના છે, એટલે સંતો કહેશે બંકનાળ અતિ સાંકળી તામે દો ન સમાય. હવે બંકનાળ એક આ પાછળની જે આપણે હડ્ડી કહીએ છીએ, એક એવી વસ્તુ છે કે આમાં એક જ વ્યક્તિ જઈ શકે. એટલે પ્રેમ એક જ જઈ શકે, સુરતા એકલી જ જઈ શકે, પ્રેમ એકલો જ જઈ શકે, સત્ય એકલું જ જઈ શકે. એની અંદર જો કોઈ પણ પ્રકારની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસના રહેલી હોય તો એ બંકનાળ પાર કરી શકતું નથી. હવે આ બંકનાળ જ્યાં સુધી આપણે પાર ન કરીએ ત્યાં સુધી આપણે શુદ્ધ સૂર્યને જોઈ શકવાના નથી. આપણી ચેતના ત્યાં સુધી શુદ્ધ થવાની નથી. કારણ કે એના ચેતના પર સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રકારનું આવરણ હોય તો ચેતના શુદ્ધ થતી નથી. અને ચેતના શુદ્ધ થતી નથી તો માનો કે આપણે સૂર્ય તો છે, પણ અમુક વાદળો હટી ગયા છે, પણ સૂક્ષ્મ વાદળો જે સૂર્યના નીચે રહી ગયા છે એ આપણે તો સૂર્ય તો દેખાવાનો જ છે, પણ સૂર્ય પૂરેપૂરો પ્રકાશમાન આપણને નહીં દેખાય. સૂર્યના પૂરેપૂરા આપણે દર્શન નહીં કરી શકીએ. અને સૂર્યના જો આપણે પૂરેપૂરા સૂર્યના દર્શન કરવા હોય તો તમામ પ્રકારના વાદળો હટાવી લેવા આપણા માટે જરૂરી છે. અને જેના માટે આપણે શુદ્ધ સૂર્યને જોઈ શકીએ કે જેના અંદર કોઈ પણ તરંગ જ ન હોય. હવે આ સૂર્યને એટલે કે પરમ તત્વને જાણવા માટે, જીવતો મરવા માટે, હવે આ સૂર્યને ક્યારેય જોઈ શકે. સંતોએ જીવતા મરવાનું કેમ કહ્યું? જીવતો મરવાનો અર્થ એવો છે કે જીવતા મરવું એટલે શું? જીવતા મરવાનો કાર્યક્રમ એવો છે કે જેમ આપણે કહ્યું કે ભાઈ સૂર્યના નીચે જે વાદળો આવી ગયો છે એ વાદળોને હટાવવા આપણે જે પ્રયત્ન કરીએ છીએ એવો જ પ્રયત્ન જે આપણે પરમ તત્વ આપણી અંદર રમી રહ્યું છે, પરમ જ્યોતિ આપણી અંદર રમી રહી છે, પરમ સત્ય આપણી અંદર રમી છે, પરમ જ્ઞાન આપણી અંદર જે રમી રહ્યું છે, જેને કહીએ છીએ કે સહસ્ત્રાર કહીએ છીએ. અને એ સહસ્ત્રાર સૂર્યના દર્શન કરવા માટે સહસ્ત્રારથી આ બે આંખોથી નીચેના ભાગમાં જે આવરણ પડ્યા છે, હવે બે આંખથી નીચેનો ભાગ એટલે આપણું છે મૂલાધાર ચક્ર. મૂલાધાર ચક્રથી બે આંખથી નીચે જે આપણું શરીર છે એની અંદર ઘણા બધા આવરણ પડેલા છે. 1,00,000 પ્રકારના આવરણ પડેલા છે. હવે વિચાર કરો કે તમારી અંદર 1,00,000 પ્રકારના આવરણ પડ્યા હોય તો હવે સૂર્યના નીચે 1,00,000 વાદળ આવી જાય તો શું થાય? સૂર્ય તો છે પણ ધોળા દિવસે આપણને અંધકાર લાગે, ધોળા દિવસે આપણને ભય લાગે. તો એવી રીતે આપણને ધોળા દિવસે આપણે પ્રકાશમાં રહેવા છતાં પણ આજે આપણે ભયભીત છીએ. અને આપણને ભય કયો છે? મુખ્ય ભય તો આપણે મૃત્યુનો જ ભય છે. કારણ કે મૃત્યુને આપણે જાણી શક્યું નથી. કારણ કે મૃત્યુના અને જન્મના અને મૃત્યુના, મોક્ષના અને મૃત્યુના વચ્ચે શું છે? વાદળો આવી ગયા છે. તો હવે ધ્યાન એ પ્રક્રિયા છે કે ધ્યાનથી આપણે ધીરે ધીરે જે આપણી વાસનાઓના જે વાદળો છે એ વાદળો જે હટાવવાના છે. અને જેમ જેમ વાસનાઓ હટતી જાય છે એમ એમ માણસનું શરીર, શિષ્યનું શરીર, સંન્યાસીનું શરીર એમ ધીરે 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 મરતું જાય છે. પણ એ મરવાની પ્રક્રિયા હોશમાં હોય છે. જ્યારે શિષ્યો, સંન્યાસી જ્યારે ધ્યાનમાં બેસે છે, અને હવે એટલે જ એને સંન્યાસી કહેવાય છે. સંન્યાસી કે ધીરે ધીરે સર્વનો નાશ કરવાવાળો વ્યક્તિ, એને સંન્યાસી કહેવાય. તો એ સંન્યાસી ધીરે 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 સર્વનો નાશ કરે છે, અને એ પણ હોશમાં, બેહોશીમાં નહીં. તો જેમ જેમ ધ્યાનની પ્રક્રિયા આગળ વધતી જાય છે એમ એમ એનું પહેલાં એના પગના તળિયા શૂન્ય થતા જાય છે, એના ઢીંચણ શૂન્ય થતા જાય છે, એની ઘૂંટીઓ શૂન્ય થતી જાય, એના સાથળ શૂન્ય થતા જાય છે, અને છેવટે પછી કહેવાય છે કે એની કમર શૂન્ય થતી જાય છે. અને ત્યારે કહેવાય છે કે ધીરે ધીરે પછી જેમ જેમ ધ્યાનની ગહરાઈમાં માણસ ઉતરે છે એમ એમ સુરતા
સુરતા શુદ્ધ થઈ જાય અને સુરતાની પછી યાત્રા સૂક્ષ્મ નાડીમાં જ્યારે પ્રવેશ કરે છે અને એ ટાઈમે કહે છે કે એનું મૂલાધાર ચક્ર પણ શૂન્ય થઈ જાય છે અને ધીરે ધીરે ત્યાંથી પછી સુરતા સાથે જ્યારે જેમ ચેતના ઉપર ચડે છે એમ એમ મૂલાધાર ચક્રથી બીજું ચક્ર પણ એનું શૂન્ય થતું જાય છે અને જેમ જેમ શૂન્યતાનો પ્રવાહ વધતો જાય છે એમ એમ માણસ જીવતા મરતો જાય છે અને જીવતા મરતો જાય છે એમ એમ એનામાં હોશ વધતો જાય છે. જેટલો માણસ જીવતો મરશે એટલો એ બેહોશીમાંથી બહાર નીકળે છે અને જેટલો બેહોશીમાંથી બહાર નીકળે છે એટલે જ એની અંદર જ્ઞાનનો પ્રકાશ વધતો જાય છે અને જ્ઞાનનો પ્રકાશ વધ્યા પછી એને કોઈ ધર્મશાસ્ત્ર કે કોઈ પુસ્તકો કે કોઈ ગ્રંથો કંઈ જ એને વાંચવાની જરૂર રહેતી જ નથી. પછી કે મહાગ્રંથો અંદર જ પડ્યો છે એને પછી બહારના ગ્રંથો કે જે લખાયેલા ગ્રંથો એને વાંચવાની જરૂર નથી. અંદરથી જ મહાગ્રંથનું ઉદ્ભવ સ્થાન થઈ જાય છે. અંદરથી જ મહાગ્રંથોની મહાજ્ઞાનની પ્રાપ્તિ અંદરથી જ થઈ જાય છે અને જે અંદર જે મહાગુરુ છે, આપણે કહીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ જે ગુરુ છે એ જ ગુરુ તમને જ્ઞાનની ગંગા વહેવાવે છે. અને પછી તો આપ સેવકને તો શિષ્યને કંઈ બોલવાનું હોતું જ નથી, સંતને પણ કંઈ બોલવા પણ આવતું નથી. બોલે એ ઉપરવાળો જ જે બોલી રહ્યો, પરમ તત્વ જ બોલી રહ્યું હોય છે. પણ ઠીક છે, એક જેમ કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે ભાઈ તીર તારે મારવાના છે, બાકી ક્યાં તીર વગાડીને શું કરવું, તું તો એક નિમિત્ત છે. તો આ શરીર એક માધ્યમ બની જાય છે, આ શરીર એક નિમિત્ત બની જાય છે. નહીંતર બાકી બોલવાવાળો તો અંદરથી જ બોલી રહ્યો છે. એટલે જ સંતોને અહંકાર હોતો નથી કે હું આ જાણું છું. અને જો સંતો અહંકાર કરે કે હું આ જાણું છું ને હું આ જ્ઞાની છું, હું મહાપુરુષ છું, હું ગુરુ છું, આ સંતોનામાં જો અહંકાર આવી જાય તો માની લો કે ગુરુ બનવાની યોગ્ય જ નથી. કારણ કે ગુરુ મહાગુરુ પોતે પરમ તત્વ એ જ મહાગુરુ છે, એનાથી મોટો કોઈ મહાગુરુ છે જ નહીં. તો જેમ જેમ આપણે જીવતા મરીએ છીએ એટલે સંતોએ કહ્યું કે જે મરી ગયો એ જ તરી ગયો. તો આ જે ધ્યાનની પ્રક્રિયા આપણે, અને છેલ્લે પછી આ પ્રક્રિયાનું મૃત્યુ ક્યારે થાય છે? જ્યારે ધ્યાન છે, ધ્યાનમાંથી પછી સમાધિમાં આવી જાય છે. અને જ્યારે આ ધ્યાનની પ્રક્રિયા સમાધિમાં પરિવર્તન થાય છે એટલે સમાધિ એટલે સંપૂર્ણ નાશ. આપણે જોઈએ કે આપણે કોઈ સાધુને આપણે ખાડો ગોડીને એને અંદર દાટી દઈએ, એને આપણે સમાધિ કહીએ છીએ. એ સમાધિ ક્યારે આપીએ છીએ કે એના નજીક એ પૂરેપૂરો મરી ગયો હોય, એના અંદર પ્રાણ ન હોય, એને મૃત શરીર આપણે જાહેર કરીએ છીએ. મૃત શરીર જાહેર કર્યા પછી આપણે એને સમાધિ આપીએ છીએ. તો હવે આપણે સમાધિના સ્ટેજ ઉપર જવાનું છે. પણ હવે આપણે એમ છે કે આપણે અનંત જન્મનો, કરોડો જન્મની આપણી અંદર વાસનાઓ પડેલી જ છે. તો પછી ઘણા એક ભાઈએ મને કીધું ગુરુજી હું મિનિમમ હું 1.5 વર્ષથી હું ધ્યાન કરું છું, 3 કલાક બેસું છું, 5 કલાક બેસું છું, પણ મને ધ્યાનમાં સફળતા નથી મળતી. તો એનું કારણ એ નહીં કે પરમાત્માની કૃપા આપણા ઉપર નથી, પરમાત્માની દૃષ્ટિ આપણા ઉપર નથી, કે પરમાત્મા આપણામાં ઉતરવા માગતા નથી, એ આપણો વિરોધ કરે છે, આપણે એના દુશ્મન છીએ, એવું કંઈ નથી. પણ કહેવાનો મતલબ છે એ ભાઈનો દાવો હતો કે ગુરુજી હું 1.5 વર્ષથી ધ્યાન કરું છું, અને વાત પણ એની સાચી છે કે એ 3 કલાક 5 કલાકનો ટાઈમ પણ લેશે. પણ હવે એક વસ્તુ છે કે એની જે સુરતા છે, એના જે ઘટાકાશ છે, હવે એ ઘટાકાશની અંદર અસંખ્ય અનંત જન્મના જે આવરણો પડેલા હોય, અનંતો જન્મના જે વાદળો પડેલા હોય. હવે એ ગમે એટલું ધ્યાન કરે, હવે ધ્યાન કરે તો જેટલા વાદળો વધારે, જેટલા ઘટાકાશની અંદર, અનંતાકાશની અંદર જેટલા વાદળો વધારે, જેટલું આવરણ વધારે એટલું તમારે વધારે ધ્યાન કરવું પડશે. હા, તમારી અંદર જો આવરણ જ ન હોય, માની લો કે સૂર્યને આપણે ધરતી ઉપર ઊભા છીએ, સૂર્ય આપણે જોઈ રહ્યા છીએ, અને ધરતી જે સૂર્યના નીચે જે વાદળ છે
એ આશા વાદળો હોય, બહુ ઘટાદાર વાદળો ન હોય ને એનું પ્રમાણ ઓછું હોય તો તમને થોડા ટાઈમમાં સૂર્યના દર્શન થઈ જાય છે. પણ બાકી જો ઘટાઘોળ વાદળો હોય તો પછી એના માટે સમય લેવો પડે છે. તો એ ભાઈને મેં સમજાવ્યું કે તમારે ભાઈ હિંમત હારી જવાની જરૂર નથી. અને એ ભાઈને પણ એક વસ્તુ છે કે ધ્યાનમાં બેસો ને તો ધ્યાનમાં એ સફળતા 100% જ મળે છે. કારણ કે થોડી વાર લાગે પણ સફળતા મળે છે. એ ભાઈને દાવો હતો કે ગુરુજી મને આટલા સુધી મારા પગ શૂન્ય થઈ જશે, મારા અંગૂઠા શૂન્ય થઈ જશે. તમે તો ભાઈ આ તારા લક્ષણો સારા કહેવાય અને ધીરે ધીરે તું અનંતની યાત્રા પર તું ચાલી રહ્યો છે અને આ પ્રયાસ તારે જારી રાખવો જ પડશે. એના પ્રયાસ તું જારી રાખ તો એક દિવસ એવો આવશે કે તું પોતે સ્વયં તું જીવતા મરી જઈશ. અને તું જીવતા મરી જઈશ એટલે તું તરી જઈશ. તરવાનો મતલબ શું છે કે હવે તરી જવું એટલે શું? તરી જવું એટલે આ લક્ષ 84ના બંધનમાંથી જે મુક્તિ મેળવી લેવી. અને કહેવાય છે કે એક કૂવાના ડેડકો હોય, એ કૂવાના ડેડકાને એ દુનિયા કૂવા જેવડી જ લાગે. પણ જો એ જ ડેડકાને આપણે સાગરમાં નાખી દઈએ તો પછી એ સાગરનો માલિક થઈ જાય. એમાં આપણી જે ચેતના છે એ નાની ડેડકા જેવી છે, પણ એ નાના બચ્ચા જેવી છે. પણ જો એ અનંતનું પક્ષી બની જાય તો એ અનંત આકાશમાં એ ઉડી શકે છે. અને અનંતમાં ગયા પછી એને જ્યારે આપણે એને નિર્વાણ કહીએ છીએ, અને નિર્વાણ એ જ સમાધિનું દ્વાર છે. અને એ સમાધિના દ્વારે પહોંચ્યા પછી એટલે કે જીવતા મરી ગયા પછી એને બીજો જન્મ લેવો પડતો નથી અને એ લક્ષ 84ના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એને જ સંતોએ જીવતા મરવાનું કહ્યું છે. અને હું તો એ જ કહું છું કે જો સંસારની કોઈ પણ સંપત્તિમાં ભલે આપણે સંસારી માણસો છીએ તો આપણે ખાવા માટે જોઈશે, પીવા માટે જોઈશે, રહેવા માટે જોઈશે. અને આજના જમાના પ્રમાણે આપણે આજના જમાના જેવી જિંદગી જીવવી પડશે. એમાં બે મત નથી. પણ એક વસ્તુ છે કે જે સંસારનો પ્રવાહ છે, જીવવાનું છે સંસારમાં, પણ સંસારના પ્રવાહમાં તણાઈ જવાનું નથી. અને જેટલો સમય મળે એટલું આપણે ધ્યાનમાં રહેવાનું છે. ધ્યાન એટલે એવું નહીં કે પદ્માસન લગાવીને તમે ઊંડા વેળામાં, આ શરૂઆતની પ્રક્રિયા છે. પણ ધ્યાન તમે હરતો ચરતો ફરતો તમારું ખેતીનું કામ કરતો કે તમે નોકરી કે ધંધો જે કરવો હોય એ કોઈ પણ ધંધો કરતાં કરતાં આપણે ધ્યાન કરી શકીએ છીએ. ધ્યાન એટલે શું છે? ધ્યાન એટલે તમારી જ્યાં શ્વાસ ઉપર જ્યારે સમય મળે ત્યારે ઊંડો શ્વાસ લો અને શ્વાસ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત થઈ દો. શ્વાસ ઉપર એકાગ્રતાથી કેન્દ્રિત કરો અને તમે હોશમાં આવી જાઓ. એનું નામ ધ્યાન. અને આ પ્રક્રિયા તમે ધીરે ધીરે ચાલુ રાખશો તો એક સમય તો લાગશે, પણ એક સમય એવો આવશે કે તમે ધ્યાનને એક નાની યાત્રા, એક કદમ તમે ધ્યાનમાં મૂકશો તો કાલે તમે બીજું કદમ આગળ તમારી યાત્રા આગળ વધવાની છે. એના ધીરે ધીરે પછી તમે ત્રીજું કદમ તમારું આગળ વધવાનું છે. એમ કરતાં એક કદમ કરતાં જેમ આપણે જોઈએ છીએ કે આ જે સાગરની રચના થઈ, એ સાગરની રચના બૂંદમાંથી જ થઈ છે. બૂંદ એ જ સાગર છે. કારણ કે અનંતો બૂંદ મળ્યા એટલે સાગર બની ગયો. એમાં અનંતો ડગલાઓ, આપણે દેશી ભાષામાં આપણા સાધુ સંતો કહી ગયા છે કે એક ડગ ભરતો 10 ડગ ભરતો સામળ્યો કીર્તાર. એટલે સામળ્યો કીર્તાર એટલે પરમાત્માની વાત છે. તમે એક ડગલું ધ્યાનમાં પરમાત્મા તરફ આગળ આવો એટલે એ પરમાત્મા તમારા સમાન 10 ડગલો આગળ આવે. પરમાત્મા તમારા અંદર ઉતરવા માટે આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે. પરમાત્માને એમ છે કે ક્યારે આ દરવાજો ખુલે, ક્યારે હું એના હૃદયમાં બેસી જાઉં. પણ આપણા હવે સૂર્ય સવારે ઉગે છે. સૂર્યનો પ્રકાશ આપણા ઘરના દરવાજા ઉપર જ છે. એને ક્યાંય લેવા જવાનું નથી. સૂર્યનો પ્રકાશ ઇંતજાર કરી રહ્યો છે કે ક્યારે આ દરવાજો ખુલે ને ક્યારે હું આના મકાનમાં પ્રવેશ કરી જાઉં. પણ અભાગ્ય તો આપણે જ છે કે આપણે દરવાજો બંધ રાખ્યો છે અને પછી આપણે દોષ આપીએ છીએ કે સૂર્યને, કે સૂર્યનો પ્રકાશ મારા ઘરમાં આવતો નથી, સૂર્યનો પ્રકાશ મારા ઘરમાં. હરિઓમ તત્સત. આદેશના